અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપામાં છેલ્લા 3 દિવસમાં સતત વરસેલા 7 ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી। મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા। ખેતરોની અંદર નદી સ્વરૂપે પાણી વહી રહ્યું હતું, જેના કારણે ખેતરો કોતરોમાં ફેરવાઈ ગયા। કંપામાં 50થી વધુ ખેડૂતોની 20 વીઘા જમીન ધોવાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ। હવે આ ખેતરોને પુનઃ વાવણી લાયક કેવી રીતે બનાવવા તે સવાલ ઊભો થયો છે। આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા અમારી છે અને અમે એમાં ખેતી કરીએ છીએ વર્ષોથી। દર સાલ વરસાદ પડે છે, એનાથી આ સાલ થોડો વધુ પડતો પડ્યો અને ખેતર આખું ધોવાઈને વાંગું જ બની ગયું છે। હવે પરિસ્થિતિ એવી નથી કે અમે એને રિપેર કરી શકીએ, સરકાર કંઈક મદદ કરે તો સારું। 5.5 વીઘાના ખેતરમાં બિલકુલ 2 ભાગ પડી ગયા છે। બંને બાજુથી સંપૂર્ણ માટી ધોવાઈને જતી રહી છે અને નાળું નદી થઈ હોય એવી સ્થિતિ થઈ છે। પાકને પણ નુકસાન છે। ગામમાં બાકી બીજા 2 ખેડૂતોનું આ જ પ્રકારનું બહુ મોટું નુકસાન છે અને એ પણ લગભગ 2-3 વીઘા જમીન ગયેલી હોય એવી સ્થિતિ છે। અમારે અહીં લગભગ આ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો એ લગભગ 25 ઇંચ વરસાદ પડ્યો, એટલે રોજનો 5 ઇંચ ને એક રાતે તો 8 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અમારા એ મેશ્વા નદીના કિનારે જે ખેતરો આવેલો છે એ લગભગ ઓછામાં ઓછા 20થી 25 વીઘા જમીનમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું। વરસાદના કારણે પાક તો ધોવાઈ ગયો, પણ ખેતરોને કોતરોમાં ફેરવી ખેડૂતોની કમર ભાંગી નાખી। રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, પાણી ઓસરી પણ ગયા છે, લોકો રહેવા પણ લાગ્યા છે, પરંતુ ધરતીનો જે તાજ છે, જે લોકો સુધી અન્ન પહોંચાડે છે, તેની પણ સ્થિતિ જોવા જેવી છે। હું એક ખેતરમાં ઊભો છું કે જે ખેડૂતનું જે ખેતર હતું 5 વીઘાનું આ ખેતર હતું, હવે માત્ર તેની પાસે બચ્યા છે 3 વીઘા। 2 વીઘા જેટલું આ જે ખેતર છે એ ખેતર આખું જમીન સાથે માટી સાથે તણાઈ ગયું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોડાસાના મડાસણા કંપામાં જે ખેડૂતોની હાલત થઈ છે વરસાદમાં, માત્ર 1 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદે જે ખેડૂતો માથે આભ ફાટ્યું છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂત હવે ખેતી કરવા લાયક રહ્યો નથી, કારણ કે સરકાર પાસે હવે અપેક્ષા રાખી રહ્યો છે કે સરકાર મદદ કરે, કારણ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે નદી કોતર જેવી હાલત ખેતરની બની છે। એક આખું ખેતર જે પ્રકારે પાણીમાં સમાઈ ગયું છે, તેના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય છે। ખેડૂતો જે પ્રકારે આંખો ભીની છે ખેડૂતોની કે ખેતરમાં જવું તો જવું કેવી રીતે, એક આખું ખેતર ગાયબ થઈ ચૂક્યું છે, જ્યારે પોતાની આજીવિકા આજે જે કુદરતે છીનવી લીધી છે એ સ્થિતિમાં સરકાર પાસે ખેડૂત મદદની અપેક્ષા રાખી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મડાસણા કંપા ગામ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપામાં છેલ્લા 3 દિવસમાં સતત વરસેલા 7 ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી। મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા। ખેતરોની અંદર નદી સ્વરૂપે પાણી વહી રહ્યું હતું, જેના કારણે ખેતરો કોતરોમાં ફેરવાઈ ગયા। કંપામાં 50થી વધુ ખેડૂતોની 20 વીઘા જમીન ધોવાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ। હવે આ ખેતરોને પુનઃ વાવણી લાયક કેવી રીતે બનાવવા તે સવાલ ઊભો થયો છે। આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા અમારી છે અને અમે એમાં ખેતી કરીએ છીએ વર્ષોથી। દર સાલ વરસાદ પડે છે, એનાથી આ સાલ થોડો વધુ પડતો પડ્યો અને ખેતર આખું ધોવાઈને વાંગું જ બની ગયું છે। હવે પરિસ્થિતિ એવી નથી કે અમે એને રિપેર કરી શકીએ, સરકાર કંઈક મદદ કરે તો સારું। 5.5 વીઘાના ખેતરમાં બિલકુલ 2 ભાગ પડી ગયા છે। બંને બાજુથી સંપૂર્ણ માટી ધોવાઈને જતી રહી છે અને નાળું નદી થઈ હોય એવી સ્થિતિ થઈ છે। પાકને પણ નુકસાન છે। ગામમાં બાકી બીજા 2 ખેડૂતોનું આ જ પ્રકારનું બહુ મોટું નુકસાન છે અને એ પણ લગભગ 2-3 વીઘા જમીન ગયેલી હોય એવી સ્થિતિ છે। અમારે અહીં લગભગ આ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો એ લગભગ 25 ઇંચ વરસાદ પડ્યો, એટલે રોજનો 5 ઇંચ ને એક રાતે તો 8 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અમારા એ મેશ્વા નદીના કિનારે જે ખેતરો આવેલો છે એ લગભગ ઓછામાં ઓછા 20થી 25 વીઘા જમીનમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું। વરસાદના કારણે પાક તો ધોવાઈ ગયો, પણ ખેતરોને કોતરોમાં ફેરવી ખેડૂતોની કમર ભાંગી નાખી। રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, પાણી ઓસરી પણ ગયા છે, લોકો રહેવા પણ લાગ્યા છે, પરંતુ ધરતીનો જે તાજ છે, જે લોકો સુધી અન્ન પહોંચાડે છે, તેની પણ સ્થિતિ જોવા જેવી છે। હું એક ખેતરમાં ઊભો છું કે જે ખેડૂતનું જે ખેતર હતું 5 વીઘાનું આ ખેતર હતું, હવે માત્ર તેની પાસે બચ્યા છે
3 વીઘા 2 વીઘા જેટલું આ જે ખેતર છે એ ખેતર આખું જમીન સાથે માટી સાથે તણાઈ ગયું છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોડાસાના મડાસણા કંપામાં જે ખેડૂતોની હાલત થઈ છે વરસાદમાં, માત્ર 1 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદે જે ખેડૂતો માથે આભ ફાટ્યું છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂત હવે ખેતી કરવા લાયક રહ્યો નથી. કારણ કે સરકાર પાસે હવે અપેક્ષા રાખી રહ્યો છે કે સરકાર મદદ કરે. કારણ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે નદી કોતર જેવી હાલત ખેતરની બની છે. એક આખું ખેતર જે પ્રકારે પાણીમાં સમાઈ ગયું છે તેના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય છે. ખેડૂતો જે પ્રકારે આંખો ભીની છે ખેડૂતોની કે ખેતરમાં જવું તો જવું કેવી રીતે, એક આખું ખેતર ગાયબ થઈ ચૂક્યું છે. જ્યારે જે પોતાની આજીવિકા આજે જે કુદરતે છીનવી લીધી છે એ સ્થિતિમાં સરકાર પાસે ખેડૂત મદદની અપેક્ષા રાખી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મડાસના કંપા ગામ, અરવલ્લી.